જય સ્વામિનારાયણ। તારીખ 9/5/2026 વૈશાખ વદ સાતમ શનિવાર। ગ્વાલિયર પરગણે ગામ બામરોલીના ગુર્જર ગિરધરભાઈએ એકવાર ત્યાંના ભક્તોને વાત કરી કે આપણે સંઘ કાઢી છપૈયા શ્રી ઘનશ્યામ મહારાજના દર્શને જઈએ। પછી કેટલાક હરિભક્તો ભેગા થયા અને સંઘ કાઢીને છપૈયાની યાત્રા કરવા બામરોલીથી ચાલ્યા। રસ્તામાં ભગવાન સ્વામિનારાયણનું ભજન કરતા જાય, કીર્તન બોલતા જાય, એમ કરતા અયોધ્યા આવ્યા। ત્યાં દર્શન કર્યા, પછી સરયુ ઉતરીને આગળ ચાલ્યા। ગામ બિલવા બજારના વનમાં આવ્યા। તે સમયે તે સંઘમાંથી એક બાઈ સર્વે સંઘના માણસની પાછળ ચાલતા। તે વચ્ચે બીજો માર્ગ આવ્યો, તે માર્ગે ચાલવા માંડ્યા અને સાચો માર્ગ ભૂલી ગયા। તે ડોશીમાં એક ગાંવ સુધી ચાલ્યા ગયા। સંઘવાળા કોઈ દેખાણા નહીં, એટલે તે ગિરધારીને ઊંચે સ્વરે બોલાવવા લાગી, પરંતુ કોઈ બોલ્યું નહીં। ત્યારે તેણે એમ જાણ્યું જે તે ઉતાવળા ચાલ્યા ગયા અને હું ધીરે ધીરે ચાલું છું, તે ક્યાંથી પહોંચીશ? એમ જાણી ઉતાવળા ચાલવા માંડ્યા। તે ચાલતા ચાલતા 2-4 ગાંવ એમને એમ ચાલી ગઈ। ત્યાં સૂર્યનારાયણ અસ્ત પામ્યા ને ઘણું અંધારું થઈ ગયું। પછી ડોશી રુદન કરતી થકી ભયમાં બાજુમાં વડલાનું ઝાડ હતું, તેના ઉપર ચડી ગઈ। તેની ડાળીએ બેઠી થકી મહારાજને પ્રાર્થના કરવા લાગી કે હે ઘનશ્યામ મહારાજ, તમો મારી રક્ષા કરો, નહીં તો હમણાં વાઘ કે ચોર આવશે તો મને મારી નાખશે। આ મારી પાસે ઘરેણું તથા રૂપિયા છે, તે લઈ જશે। એવી રીતે પ્રાર્થના કરવા લાગી ને અખંડ હરિસ્મરણ કરવા લાગી। ત્યાં તો થોડી વારમાં જ શ્રીજી મહારાજે પોતાના ભક્તની પ્રાર્થના સાંભળી તત્કાળ એક ગાડી લઈને ત્યાં આવ્યા। તે બાઈને દર્શન આપ્યા અને કહ્યું કે ડોશીમાં નીચે ઉતરો। એમ કહી દયાળુ શ્રી હરિએ જ હાથ પકડીને ડોશીમાને નીચે ઉતાર્યા અને ગાડીમાં બેસાડ્યા। સ્વયં શ્રીજી મહારાજ ગાડી ચલાવવા લાગ્યા અને છપૈયા સુધી લાવ્યા। નારાયણ સરોવરના કિનારા ઉપર ગાડી ઊભી રાખીને પછી મહારાજ એ ડોશીને કહે કે માજી નીચે ઉતરો, છપૈયા આવી ગયું। ત્યારે માજી કહે કે મારા પ્રભુ, તમે આવ્યા એમાં મારે બધું આવી ગયું, તમારા દર્શન ક્યાંથી? તમે તો મને વડલેથી મળ્યા। એમ જ્યાં માજી બોલે છે ત્યાં શ્રીહરિ બળદ ગાડા સહિત અદ્રશ્ય થઈ ગયા। પછી ડોશીમાં મંદિરમાં ગયા। આ બાજુ ગિરધારી વગેરે સંઘ મખોડા ઘાટે ને મનોરમા નદીએ આવ્યો। પછી સંઘની સંભાળ લીધી, તે બાઈ મળે નહીં। પછી ત્યાંના મંદિરમાં ઉતારો કર્યો। ત્યાંના પરિચિત એક માણસને 2 રૂપિયા આપીને તેને ભોમિયા તરીકે સાથે લીધો। ગિરધારી ભગત પાછા વળ્યા। 2-4 ગાંવ સુધી વનમાં તથા રસ્તાની આજુબાજુ જોઈ વળ્યા, પરંતુ ક્યાંય પતો લાગ્યો નહીં। એટલે થાકીને રાત્રિના 2 વાગ્યે પાછા ઘાટ ઉપર આવ્યા। ડોશીમાં ખોવાઈ ગયા હતા, તેથી તેની ચિંતામાં ઊંઘ આવે નહીં। તે જ વિચારમાં સવાર પડ્યું। સવારના પહોરમાં બીજા 2 માણસને 5 રૂપિયા આપીને તે બાઈને શોધવા માટે નીકળ્યા। 2 દિવસ ગોતા સંઘ 2 દિવસ ત્યાં જ રોકાયો। પછી ગિરધરભાઈ પાછા સંઘ હતો ત્યાં આવ્યા અને રડતા હૃદયે પ્રાર્થના કરી કે હે નાથ, આ ડોશીમાનું શું થયું હશે? હું ગામમાં તેમના સંબંધીઓને શું જવાબ આપીશ? માટે દયા કરો મહારાજ, દયા કરો। પ્રભુએ તેમની પ્રાર્થના સાંભળી। 3જે દિવસે ઘનશ્યામ મહારાજે જાતે આવીને ગિરધારીને દર્શન દીધા અને કહ્યું કે ગિરધારી, તમો અહીં બેઠા છો અને તે બાઈને તો અમે તે જ દિવસે ગાડીમાં બેસાડીને છપૈયા પહોંચાડી દીધા છે, માટે તેની ચિંતા છોડો, હવે અહીંથી સંઘ લઈને છપૈયા જાઓ। એમ કહી શ્રીહરિ અંતર્ધ્યાન થઈ ગયા। તે પ્રતાપ જોઈને સૌને અતિ આનંદ થયો। સૌ આનંદથી ભજન કરતા છપૈયા આવ્યા। ત્યાં ડોશીમાં મળી ગયા। ડોશીમાં ખોવાણા તો એમને અને ગિરધારીને પ્રત્યક્ષ પ્રભુના દર્શન થયા। બંને એકબીજાને જે રીતે મહારાજે દર્શન દીધા હતા તેની પરસ્પર વાત કરી। તે સાંભળી સંઘના સૌ ભક્તોને ખૂબ આનંદ થયો। શ્રીજી મહારાજનો આવો પ્રતાપ જાણીને સૌને ખૂબ પ્રભુમાં પ્રેમ થયો। ભગવાનની કરુણા અને ભક્ત વત્સલતામાં સ્નાન કરી સૌ પાવન થયા। આપણે પણ આર્ત હૃદયથી પ્રભુજીને પુકારીએ તો આજ પણ મારો વાલો દર્શન આપે, દુખડા કાપે અને સુખથી ભરી દે।
પછી સૌ સંઘ સાથે ગિરધરભાઈ વગેરે છપૈયામાં ભગવાનના દર્શન કર્યા. ભગવાનનું સ્મરણ કરી સૌ સંઘ પાછો પોતાના ગામ બામરોલી આવ્યો. અસ્તુ. જય સ્વામિનારાયણ. ઉત્તર હિન્દુસ્તાનના પરચામાંથી